જેમણે આપણા શરીરમાંથી રોગ મુક્ત કરવાનું અને દેશમાંથી કોંગ્રેસી નામનો રોગ મુક્ત કરવાનું અભિયાન લઈને નીકળ્યા છે, જેઓ ગુજરાતના નરેન્દ્રભાઈ મોદી નામના પ્રધાનમંત્રીના વરરાજાના અણવર છે, એવા પૂજ્ય રામદેવજી મહારાજના ચરણોમાં હું સત વંદન કરું છું, અભિનંદન કરું છું। સંત હોવા છતાં રાષ્ટ્રભક્ત રીતે નરેન્દ્રભાઈને પ્રધાનમંત્રી બનાવવા માટે જેમણે અભિયાન ઉપાડ્યું છે, વિશ્વમાંથી કાળું ધન ભારતમાં લઈ આવવા માટે જેમણે અભિયાન ઉપાડ્યું છે, એવા રામદેવજી મહારાજ આપણા હાલોલમાં આવ્યા છે। એ વખતે જોરથી તાલીઓ દ્વારા એમનું હૃદયપૂર્વકનું સ્વાગત કરીએ। માત્ર બે વસ્તુ મારે કહેવી છે એમની હાજરીમાં। પૂજ્ય રામદેવજી મહારાજે બરાબર કહ્યું છે કે આ દેશ સોનાની ચીડિયા હતો। અરે આ દેશમાં એટલો વૈભવ હતો, પરંતુ અત્યારની કોંગ્રેસ સરકારે આ દેશને ગરીબ ભ્રષ્ટાચાર વિશ્વમાં ચિતરી નાખ્યો છે। અરે દેશના મંદિરોમાં આપણે અણકોટ ધરીએ છીએ, પ્રસાદ ધરીએ છીએ, એ પ્રસાદને અણકોટ સોમાલિયા જેવા 5 દેશોને આપી દઈએ ને તો એ દેશનો ભૂખમરો મટી જાય એટલો આ સમૃદ્ધ દેશ છે। અરે પાકિસ્તાન, અફઘાનિસ્તાન એ દેશોના લોકો જમવામાં જે તેલ વાપરે છે, એ તેલ દર શનિવારે અહીંયા હનુમાનજીના મંદિરે આ દેશમાં ચડે છે, એટલો આ વૈભવ આ દેશનો છે। અરે દીકરીઓને જે લગ્નમાં આપણે સોનું આપીએ છીએ, એ સોનું ભેગું કરીને તો 10 દેશોને ખરીદી શકે એટલું સોનું આ ભારતમાં છે, એવો સમૃદ્ધ દેશ છે। અને એટલા માટે એમણે કાળા નાણાંનું પાછા લેવા માટેનું અભિયાન ઉપાડ્યું છે। એમને હું સત વંદન કરું છું। અને છેલ્લે એક વાત કહું કે પ્રિન્સ નામનો બાળક જ્યારે બોરવેલ ખાડામાં પડી ગયો અને એ વખતે દેશનો તમામ નાગરિક ટીવી ઉપર બેસી ગયો તો માળા કરવા માંડ્યો તો, પૂજા કરવા માંડ્યો તો, ભગવાનનું નામ લેવા માંડ્યો તો કે ખાડામાં એક બાળક પડી ગયું છે। આવો લાગણીશીલ દેશ છે, અને અત્યારે દેશ આખો ખાડામાં પડી ગયો હોય તો પછી કેવી જોરદાર લોકો પૂજા કરતા હશે। અને આવા રામદેવજી મહારાજ જેવા સંત આવું અભિયાન લઈને નીકળ્યા છે, ત્યારે હું અટલજીની નાનકડી એક કવિતા એમના ચરણોમાં અર્પિત કરીને હું આભાર માનીને મારી વાત પૂરી કરું છું। અટલજી એવું કહેતા, અટલજી ભારતનો જે નકશો છે એ નકશો એ રાષ્ટ્ર પુરુષ જેવો છે એવું અટલજી કહેતા કે भारत एक जमीन का टुकड़ा नहीं है, भारत जीता जागता राष्ट्र पुरुष है। हिमालय उनका मस्तक है, गौरी शंकर उनकी शिखाएं हैं, कश्मीर उनका किरीट है, दिल्ली उनका दिल है, पंजाब और पूर्व राज्यों दो मजबूत भुजाएं हैं, विंध्याचल कटी है, नर्मदा कर धनी है, और कन्याकुमारी उनके चरण है, और सागर उन चरण को पखारता है। आकाश में छाए हुए काले काले बादल, आकाश में छाए हुए काले काले बादल उनके केश और कुंडल है, यहाँ चांद और सूरज उनकी आरती उतारते हैं। ये वंदन की भूमि है, ये अभिनंदन की भूमि है। ओ यहाँ का कंकर कंकर शंकर है, यहाँ का बिंदु बिंदु गंगा जल है। ओ हमारे पर शंका करने वालों, हमारे मरने के बाद हमारी हड्डी को जलाकर उनकी राख को अगर आप गंगा में बहाओगे तो भी उसमें वही आवाज आएगी, भारत माता की जय, भारत माता की जय। पूज्य रामदेवजी महाराज ने अपने सौ सत नमन करिए, अभिनंदन करिए કે નરેન્દ્રભાઈ મોદીને જ્યારે વડાપ્રધાન બનાવવા માટે નીકળ્યા હોય, આટલી મહેનત કરતા હોય તો આપણે પણ એટલી મહેનત કરીએ અને એવી ખાતરી આપીએ, એવી હું આપ સૌને વિનંતી કરું છું। પ્રદેશના મહામંત્રી ભરત પંડ્યા તરીકે જયદ્રથસિંહ પરમાર અહીંના રાજવી સ્ટેટમાંથી આવે છે, દિલનો રાજા છે અને તમારો લોક પ્રતિનિધિ સેવા તરીકે અહીંયા કામ કરે છે। એમના વતી હું એમનું ખૂબ ખૂબ અભિનંદન કરું છું। એકવાર જોરથી ભારત માતા કી વંદે